તો સવાર થઈ ગયું છે ને, સૌને જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે ને હું આવી ગઈ છું બિલ્લીના પાન તોડવા માટે. ત્યાં તો જસુ સવારનો નજારો જોઈ અને હિંચકા ઉપર આવીને સૂઈ ગયા. ઈ કે મને તો બહુ મજા આવે છે, ભૂર ફેંકે ને એટલે શિયાળા જેવું લાગે છે. સરસ કપડાં ધોઈ અને સૂકવી દીધા ને એટલા બાકી રહી ગયા. આ છે બધા પડદા. પછી આટલો મેં ભંગાર કાઢી નાખ્યો હતો, કારણ કે આ ભંગારવાળાની રાહ જોઉં છું. એટલે ભંગારનો તો આપણે ખૂણો ભરી દીધો છે, પણ ભંગારવાળો આવે ત્યારે લઈ જાય ને. કાચ, પછી લોખંડ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક તમામ ભંગાર છે અને આ પણ ભંગારમાં દઈ દેવાના છે. જો આટલા શૂઝ, ચપ્પલ આ બધાય ભંગાર માટે છે ને આ રૂમ મારે છે ને સાફ કરવાનો હતો. એટલે હું આ રૂમમાં આવી અને મેં વિડીયો ઉતાર્યો. મેં કીધું હું જોઈ લઉં કે કેટલું મારે હજી કામ બાકી છે. વિડીયો ઉતારવામાં રહીશ તો કાંઈ નહીં થાય. પછી તો માંડવી આવી ગઈ વાડીએથી, એટલે મેં મસ્ત મજાની માંડવી શેકી લીધી, કારણ કે ઓળા નહોતા માંડવી હતી. ત્યાં તો આ ભાઈએ અવાજ કર્યો કે બેન તમારા ગાડલા થઈ ગયા છે. ત્યાં તો હું આવી ગઈ બહાર. મેં જોયું, ઓહો, મેં આવા ભંગાર બનાવ્યા. પછી લોટમાં પાણીમાં લોટ નાખીને આપણે તો લોટ બાંધી દીધો આવડે એવો. અને પછી અહીંયા મૂકી દીધું કુકર, રીંગણા બટેટાનું શાક, કારણ કે મારે આજે 2 શાક કરવાના હતા. ત્યાં તો લાલ મરચાં આવી ગયા, એને માં લીંબુ હળદર મીઠું નાખીને એ પણ સરસ કટિંગ કરી નાખ્યું અને બનાવી નાખી રોટલી, કારણ કે રોટલા 2 બનાવવાનો હતો. અને ફુલકા રોટલી કરી અને મસ્ત ઘી લગાડીને આપણે રોટલી કરી દીધી તૈયાર. અને આ બનાવ્યું ગાંઠિયાનું શાક, આ મારું રીંગણા બટેટાનું શાક. અને બસ જમવાની આપણે રાહ જોતા હતા, ક્રિશ આવે એટલે જમી લઈ. ત્યાં તો ક્રિશ આવી ગયો. આ સાથે વિડીયોને એન્ડ કરું છું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કે